ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિર યોજાઈ। ચિંતન શિબિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટકોર કરી। તેમણે કલેક્ટરને ટકોર કરી કે કલેક્ટર એ સાચા અર્થમાં પોતાના જિલ્લાના વડા છે। કલેક્ટરે અમુક જ કામમાં સીમિત ન થવું જોઈએ। અમુક કામમાં સીમિત નથી થતા તેની ચિંતા કરવાની જરૂર। માત્ર રેવન્યુ પૂરતી જ કલેક્ટરની જવાબદારી નથી। નાગરિકો સાથે સીધા સંવાદ કલેક્ટરે કરવા જોઈએ। નાના ઉદ્યોગોને ગાંધીનગરના ધક્કા ન ખવડાવવા જોઈએ। એમએસએમઈ માટે કોઈએ ગાંધીનગર ધક્કો કેમ ખાવો પડે તે સવાલ પણ તેમણે પૂછ્યો। કલેક્ટર એટલે માત્ર લેન્ડ ગવર્નન્સ પૂરતા આધારિત નથી। ખાલી જમીન સુધારણાઓ કે જમીનના વિષયોને લઈને કે જિલ્લા સંકલનની બેઠક હોય એટલા પૂરતું જ કલેક્ટર ક્યારેય સીમિત નથી હોતા। કલેક્ટર એટલે હું એવું માનું છું કે સાચા અર્થમાં એ પોતાના જિલ્લાના વડા છે, પરંતુ ધીરે ધીરે કરીને શું આપણે સૌ લોકો અમુક કામ પૂરતા જ સીમિત નહીં થઈ જતા તેની બી ચિંતા આપણે સૌ લોકોએ ભવિષ્યની અંદર કરવી પડશે। ખરેખર ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સૌ લોકો અહીંયા જ બેઠા છે। મારું એવું માનવું છે કે કોઈ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ પાસે પછી આવવો જોઈએ, સૌથી પહેલા કલેક્ટર પાસે જવો જોઈએ। કલેક્ટરે એપ્રોપ્રિએટ વ્યવસ્થાઓ કરીને ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ જોડે કોર્ડિનેશન કરવું જોઈએ। એની વધુમાં વધુ સારી વ્યવસ્થાઓ એ કલેક્ટર ઓફિસની અંદર ઊભી કરવી જોઈએ, કારણ કે કોઈ બી ઇન્વેસ્ટર એ જ્યારે મેગા ઇન્વેસ્ટર હશે એ ગાંધીનગર સુધી ધક્કો ખાય તો બરાબર છે, પણ કોઈ એમએસએમઈ વાળાએ ગાંધીનગર સુધી ધક્કો જ કેના માટે ખાવો?